નમસ્કાર ખેડૂત મિત્રો માટે ખુશીના સમાચાર, કારણ કે હવે સબસિડી પર સાધન ખરીદવા માટે તમે અરજી કરી શકશો અને આ અરજી તમે 27 માર્ચથી કરી શકશો। તો ચાલો આપણે આની વિગતવાર માહિતી મેળવીએ। અને જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી આવી જ અવનવી અપડેટ તમને મળતી રહે। તો સૌપ્રથમ વાત કરીએ તો આ દિશામાં કરાયેલ વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય અંગે માહિતી આપતા કૃષિ અને પશુપાલન મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્યના ખેડૂતો અને પશુપાલક મિત્રોને વિવિધ કૃષિ અને પશુપાલન લક્ષી સહાય યોજનાઓનો લાભ લઈ શકે તે માટે આગામી 27 માર્ચથી 1 મહિના સુધી એટલે કે 26 એપ્રિલ 2026 સુધી આ ખેડૂત પોર્ટલ ઓનલાઈન અરજીઓ માટે ખુલ્લું મૂકવામાં આવે છે। એટલે કે સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે આગામી 27 માર્ચના દિવસેથી હવે તમે આ અલગ સાધનો ખરીદવા માટે ઓનલાઈન અરજી કરી શકશો। તો આપણે આગળ જોઈએ કે કયા સાધન પર તમારે અરજી કરી શકશો। તો આગળ જોઈએ તો શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે આગામી 27 માર્ચે રાજ્યના ખેડૂતોને આ ખેડૂત પોર્ટલ પર ખેતીના ખાતાના 42 ઘટકો એટલે કે ખેતીવાડી વિભાગના 42 ઘટકો માટે અરજી કરી શકાશે। ત્યારબાદ બાગાયતીના 94 ઘટકો માટે અરજી કરી શકાશે અને આપણે પશુપાલનની વાત કરીએ તો તેમાં 12 ઘટકો માટે એમ કુલ મળી અને 148 ઘટકો માટે તમે સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી કરી શકશો। બાદ આપણે આગળ વાત કરીએ તો મંત્રીશ્રીએ કહ્યું હતું કે અરજી પ્રક્રિયા પૂર્ણ થયાની કે છેલ્લી તારીખની રાહ જોયા વિના જેમ અરજીઓ આવશે એમ ચકાસણી પૂર્ણ થશે અને પાત્રતા ધરાવતા ખેડૂતોને તુરંત જ સબસિડી અને સહાય મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। આપણે પહેલાં એવું હતું કે પહેલાં બધાની અરજી લેવામાં આવી હતી, ત્યારબાદ ડ્રો કરવામાં આવ્યો હતો અને જે બધાની અરજી પૂર્ણ થયા બાદ એકસાથે જ પૈસા જમા કરવામાં આવ્યા હતા। પણ હવે આ પ્રક્રિયામાં તમારે પૈસાની રાહ જોવી નહીં પડે, કારણ કે તમારી અરજી મળી ગયા બાદ તેની ચકાસણી કરી દેવામાં આવશે અને જેટલી અરજીઓ મળી જશે તેને તાત્કાલિક સહાય પણ ચૂકવવામાં આવશે। એવી વ્યવસ્થા સરકારશ્રી દ્વારા ગોઠવવામાં આવી છે, જેથી ખેડૂતોને ઝડપી યોજનાકીય લાભ મળી શકે, એટલે કે તમને ઝડપી સહાય મળે તે માટે સરકારશ્રી દ્વારા આ વ્યવસ્થા કરવામાં આવી છે। ત્યારબાદ આપણે વાત કરીએ તો મંત્રીશ્રીએ વિવિધ સહાયલક્ષી ઘટકોની વિગતો આપતા જણાવ્યું હતું કે આધુનિક ખેતીને પ્રોત્સાહિત આપવા માટે ટ્રેક્ટર, કમ્બાઇન હાર્ડવેર, રોટોવીટર, લેઝર લેન્ડ લેવર, પાવર ટ્રીવર, ઓઇલ એન્જિન અને સ્માર્ટફોન ખરીદી પર સહાય માટે આ ખેડૂતોએ અરજી કરી શકાશે। એટલે કે જીતુભાઈ વાઘાણી દ્વારા આજે અત્યારે આપણે જોઈ શકાય છે એટલા સાધનો માટે અરજી કરી શકાશે અને આ ઉપરાંત પણ 148 પ્રકારના સાધનોની અરજી કરી શકાશે, જેની આપણે ટૂંક સમયમાં વિગતવાર વાત કરીએ। ત્યારબાદ આપણે આગળ જોઈએ તો ખેત પેદાશો માટે કયા સાધનની અરજી કરી શકાશે। તો ખેત પેદાશો માટે રક્ષણ માટે કાંટાવાળા તારના વાયરો, પાક સંગ્રહ સ્ટ્રક્ચર, સોલાર પાવર યુનિટ, પંપસેટ સહાય મેળવવા માટે પણ અરજી કરી શકાશે। એટલે ખેડૂતો માટે આટલી અરજી કરી શકાશે। ત્યારબાદ આપણે આગળ જોઈએ તો આ ઉપરાંત કેટલા સાધનોની અરજી કરી શકાશે। તો આગળ વાત કરીએ તો આ ઉપરાંત બાગાયતી ખેતી માટે 20 HPનું એટલે કે નાનું જે ટ્રેક્ટર આવે તેની અરજી કરી શકાશે। ત્યારબાદ નેટ હાઉસ, પોલો હાઉસ, ત્યારબાદ કોલ્ડ સ્ટોરેજ, ફળ, ફૂલ અને શાકભાજીના વાવેતર તેમજ વિશેષ કરીને કમલમ એટલે કે ડ્રેગન ફ્રૂટ અને ઓઇલ પામ વાવેતર માટે પ્રોત્સાહન આપવા માટે યોજના હેઠળ સહાય મેળવી શકાશે। એટલે કે બાગાયતી માટે આપણે આ જે નાનું ટ્રેક્ટર અને નેટ હાઉસ, ત્યારબાદ કોલ્ડ સ્ટોરેજ, ત્યારબાદ આ અલગ જે સાધનો જોઈ શકાય છે તેની તમે સબસિડી માટે અરજી પણ કરી શકશો। તો આ હતી માહિતી। હું આશા રાખું છું કે તમને મારો આ વિડીયો ગમ્યો હશે અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને વધુને વધુ લોકો સુધી પહોંચાડવા વિનંતી। આભાર।